સમાચારો વિગતવાર જોઈએ. ઉત્તરાયણના પર્વને લઈને રાજકોટમાં અત્યારે ખરીદીનો માહોલ જામ્યો છે અને છેલ્લી ઘડીની ખરીદી માટે પતંગ રસિકો બજારમાં ઉમટ્યા છે. સદર બજાર કે જ્યાં પતંગ અને ફિરકીની ખરીદી કરવા માટે લોકોની ભારે ભીડ જામી છે. મકર સંક્રાંતિના પર્વમાં પણ મોંઘવારીની અસર વર્તાઈ રહી છે. ગત વર્ષની સરખામણીએ પતંગ મોંઘા થયા હોવાનું પતંગ રસિકો માની રહ્યા છે. પતંગ ઉડાડવાનું મહત્વ ઘટ્યું હોવાનું પણ પતંગ રસિકો સ્વીકારી રહ્યા છે. સાથે જ મોબાઈલ પાછળ ઘેલા બાળકો તહેવારો ભૂલ્યા છે તેવું પણ ત્યાંના સ્થાનિકો કહી રહ્યા છે. માત્ર સેલ્ફી લેવા લોકો અગાસી પર ચડે છે તેવું પણ લોકો કહી રહ્યા છે. મકર સંક્રાંતિનું પર્વ અને આ પર્વને લઈને રાજકોટ સદર બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. અમે આપણે આ રાજકોટ સદર બજારના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. છેલ્લી ઘડીની ખરીદી માટે લોકો ઉમટ્યા છે અને આ ખરીદી લગભગ 1-1.5 વાગ્યા સુધી આખી આ ખરીદીનો માહોલ અહીંયા આપણને જોવા મળશે. ત્યારે સદર બજારમાં પતંગ રસિકોની ભીડ ભેગી થઈ છે. ગત વર્ષની સરખામણીએ પતંગ મોંઘા પણ થયા છે તેવું લોકો કહી રહ્યા છે કે મોંઘવારીની અસર અત્યારે આ તહેવારમાં પણ જોવા મળી રહી છે. પતંગ ઉડાડવાનું મહત્વ પણ ઘટ્યું હોવાનું પતંગ રસિકો એ માની રહ્યા છે. પણ અત્યારે તો મકર સંક્રાંતિ પર્વને લઈને ખરીદીનો માહોલ જામ્યો છે. છેલ્લી ઘડીની આ ખરીદી અને મોટી સંખ્યામાં લોકો પતંગ બજારમાં પતંગ ખરીદવા માટે પહોંચ્યા છે. મોટી સંખ્યામાં અને અવનવા આ વખતે પતંગો પણ આકર્ષણનું કેન્દ્ર બનવાના છે. ત્યારે ઉત્સાહ અત્યારે પતંગ રસિકોમાં ખાસ જોવા મળી રહ્યો છે. રાજકોટનું સદર બજાર અને ખરીદીનો માહોલ જામ્યો છે. છેલ્લી ઘડીની આ ખરીદી સદર બજારમાં પતંગ અને ફિરકીની ખરીદી કરવા માટે લોકોની ભારે ભીડ જામી છે. મકર સંક્રાંતિના પર્વ પર મોંઘવારીની અસર પણ જોવા મળી રહી છે અને ગત વર્ષની સરખામણીએ પતંગ મોંઘા થયા હોવાનું પણ પતંગ રસિકો કહી રહ્યા છે કે ગઈ વર્ષ કરતા આ વર્ષે પતંગ થોડાક મોંઘા છે. પતંગ ઉડાડવાનું મહત્વ પણ ઘટ્યું હોવાનું પણ પતંગ રસિકો કહી રહ્યા છે કે જે પહેલા પતંગ ઉડાડવાનું મહત્વ હતું એ હવે નથી. માત્ર ને માત્ર જે શોખીન છે એ લોકો ખાસ ધાબા પર કે અગાસી પર ચડતા જોવા મળતા હોય છે. મોબાઈલ પાછળ ઘેલા બાળકો તહેવારો ભૂલ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યાંના જે બજારના સ્થાનિકો છે, ત્યાંના રાજકોટના લોકો છે તેવું કહી રહ્યા છે. સાથે માત્ર સેલ્ફી લેવા લોકો અગાસી પર ચડે છે તેવું પણ લોકો માની રહ્યા છે. મકર સંક્રાંતિનું પર્વ લોકો રાહ જોતા હોય છે. ઉત્તરાયણના 2 દિવસ અને આ ઉત્તરાયણને વાસી ઉત્તરાયણ આ 2 દિવસ પછી પણ લોકો રાહ જોતા હોય છે કે ક્યારે ફરીવાર ઉત્તરાયણ આવે ને ક્યારે પતંગ ઉડાડીએ. અને એ સમય અને સદર બજારમાં પતંગ રસિકોની ભારે ભીડ છે. અવનવા પતંગો એ પણ આકર્ષણનું કેન્દ્ર છે. દર વર્ષે પતંગમાં પણ અલગ અલગ ડિઝાઇન્સ આવતી હોય છે. પેલા જેવી મોજ નથી રહ્યો છું કે આગલા દિવસે અત્યારે ખરીદી કરવા નીકળીએ બાકી અઠવાડિયા 10 દી પેલા મહિનો દી મતતા એવું નથી. હવે ટાઈમ મળે તો મજા કરીએ એના જેવું છે. ટાઈમ નથી કોઈ પાસે. યુવાનોમાં એવું છે કે અત્યારે બધે ફરવાના બહુ બારે શોખીન થઈ ગયા, બારે ફરવા જાય. આ પતંગનું મહત્વ ઓછું થઈ ગયું છે બહુ. કારણ હવે મોંઘવારીનો મુદ્દો બહુ હાલે અત્યારે. સોના ચાંદીમાં ભાવ ઘટી ગયા, વધી ગયા છે એના હિસાબે આમ થયું. પતંગમાં બહુ મોંઘવારી છે. ગયા વખત કરતા ભીડ પણ ઓછી છે અને ભાવમાં પણ વધારો છે. ફિરકી નાના ભાવમાં. હા, કારણ કે હવે માણસો પાસે ટાઈમ જ નથી. બધા બહાર વયા જાય છે 2-3 દિવસની રજામાં અને એ રીતે. પણ આનો પર્વ ધીમે ધીમે હવે મહત્વ ઓછું થતું જાય છે. કોઈને માણસોને પતંગ ચગાવી નથી, હાથમાં ચેકા પડે છે તો એની બીક લાગે છે અને એ બધું વધી ગયું છે. એટલે આ બધું ઓછું થતું જાય છે ધીમે ધીમે. અત્યારે ઇન્ટરનેટનો જમાનો ખૂબ વધી ગયો છે એટલે માણસો ફોનમાં એમાં પડ્યા રહેતા હોય. ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકવા માટે, બધાને દેખાડવા માટે કે અમે ચડ્યા હતા એમ, એટલા માટે 5-10 મિનિટ ધાબે ચડીને ફોટા બોટા વાળીને પછી નીચે આવતા રહીએ. અત્યારે બધાને ફોનમાં જ મથું આમ આ તહેવારનું મહત્વ શું એની હજી કોઈને આમ ખબર નથી એમ. પેલાની સંક્રાંતિ હતી ત્યારે આમ આગલા ડિસેમ્બર મહિનાના રવિવાર હોય ને અમે બધા ચડી જતા એમ. અત્યારે તો જોઈ તો 1-2 પતંગ જ જોવા મળે એમ. પેલા તો સંક્રાંતને 1-2 રવિવાર પેલા એમ લાગતું કે ના હવે આ સંક્રાંત આવી ગઈ એમ. અત્યારે તો એવું કઈ લાગે નહીં એમ. અને સ્કૂલના એજ્યુકેશનમાં એટલું બધું એમ ભણાવવામાં આપણને આવતું નથી એમ. સંક્રાંત વિશે મતલબ તહેવારો વિશે એમ ટૂંકમાં જ્ઞાન આપવામાં આવતું નથી. રાજકોટની તો વખણાય જ છે અને મકર સંક્રાંતિનો જે મહત્વ છે એ થોડુંક આપણે સમજી લઈએ તો મજા આવે. અને નાનકડા બાળકોને શીખડાવવું કે મકર સંક્રાંતિનો તડકો લેવાય અને નવી શરૂઆત કરાય, સારો યોગ બને છે. તો બધાને ફેમિલી સાથે એન્જોય કરવા માટે આ બધી જે વૃત્તિ છે એ કરવી પડે. અને આપણે શું છે કે કલ્ચર સાથે આપણે જોડાયેલા રહી, બરોબર ને. અત્યારે શું છે બધા માણસો સેલ્ફી લેવા માટે ખાલી એમને બસ એમ અગાસી ઉપર ચડે અને બસ એના જેવું કરીને ફાયદો નથી એનો.